LTI, the Trusted Training Institute for Competitive Exams, welcomes you. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે MGVCL 2020 જે તાજેતરમાં MGVCLની જે પરીક્ષા લેવાની છે તેમાં જે ગણિત અને તર્કશક્તિ એટલે કે મેથ્સ અને રિઝનિંગના જે પ્રશ્નો પૂછાયેલા હતા તે પ્રશ્નો તેમજ તેનું સોલ્યુશન વિશે આપણે આજેના સેશનની અંદર જોવાના છીએ. ઘણા બધા વિદ્યાર્થીઓને તે મૂંઝવણ છે કે ભાઈ ગણિત અને રિઝનિંગના જે પ્રશ્નો હતા તો પ્રશ્નો તો ઘણા બધા લોકોને મળી ગયા છે, પણ એની સોલ્યુશન કઈ રીતે કરવું, તેની પેટર્ન કઈ રીતે એપ્લાય કરવી તેવી દુવિધા છે. તે આજના વિડીયોની અંદર સંપૂર્ણ આપણે તેનું સોલ્યુશન જોવાના છીએ. પહેલો પ્રશ્ન પૂછ્યું છે તમને રિઝનિંગ માટે એટલે તર્કશક્તિ માટે એક ક્વેશ્ચન છે તમારી પાસે. કીધું છે કે એક ચોક્કસ સાંકેતિક ભાષામાં જો સ્કોપ એક શબ્દ આપ્યો છે SCOPE, સ્કોપને જો HXLKV લખાતું હોય તો તેવી જ રીતે પેપરને સાંકેતિક ભાષામાં શું લખાય તેવું આપણે પૂછ્યું છે. જે આપણો રિઝનિંગનો સેશન લીધેલો છે આની પહેલાં તેમાં મેં તમને કીધેલું છે કે જ્યારે એનો કોડ એટલે એની સાંકેતિક ભાષા Z અથવા તો ઈની સાંકેતિક ભાષા V જો આપેલી હોય તમને ક્યારેય પણ તો સ્ટાર્ટિંગ એન્ડિંગનો કોન્સેપ્ટ લગાડવો. તમે જોઈ શકો છો કે ઈનો કોડ V છે તો એનો મતલબ એ થયો સ્ટાર્ટિંગ એન્ડિંગ. સ્ટાર્ટિંગ એન્ડિંગ એટલે શું? અહીંયા આપણે સ્ટાર્ટિંગથી આપણો જે આલ્ફાબેટ છે તેને ગણવાનો અને અહીંયા આપણે એન્ડથી એટલે કે ઝેડથી ગણવાનું, લાઈક ધીસ. તો જુઓ, જ્યારે સ્ટાર્ટિંગ એન્ડિંગનો કોન્સેપ્ટ આપણે ખ્યાલ આવી જઈએ એટલે કે એનો મતલબ શું છે તો કે સ્ટાર્ટિંગથી ઈ કેટલા ઉપર હોય? 5મા ઉપર. તો છેલ્લેથી 5મા ઉપર કોણ આવે તો કે V. એકવાર આપણે સ્ટાર્ટિંગ એન્ડિંગનો કોન્સેપ્ટ ખ્યાલ આવી ગયો તો દેન ધીસ ક્વેશ્ચન ઇઝ વેરી ઇઝી. પછી આ પ્રશ્ન જે છે તે બહુ ઇઝી થઈ જશે, કારણ કે હવે તમે ડાયરેક્ટલી એના કોડ મેચ કરી શકશો. જેમ કે આપણે Pનો કોડ જોઈ છે તો ડાયરેક્ટલી તમે Pનો કોડ મૂકી દો. Pનો કોડ છે K. એનો કોડ તો એ સ્ટાર્ટિંગથી પહેલો તો છેલ્લેથી પહેલો કોણ હોય? Z. એટલે Z આવી ગયો. ફરી પાછો P આવ્યો તો Pનો કોડ આપણે ખબર જ છે KE. તો E અહીંયા છે તો Eનો કોડ પણ આપણે મૂકી શકીએ, દેટ ઇઝ V. હવે એક આરનો કોડ મૂકવાનો છે. ઓલમોસ્ટ તમારી એક્ઝામમાં ઓપ્શનમાંથી તમે આન્સર માર્ક કરી શકો છો. જે ઓપ્શનમાં 4 હોય KZKV એના પછી અહીંયા જે હોય તે તમે આન્સર માર્ક કરીને આગળ વધી શકો છો. પણ કદાચ 2 ઓપ્શન એવા હોય કે તેમાં KZKV આપેલું હોય તો તમારે ચોક્કસ આરનો કોડ પણ શોધવો પડે. એના માટે તમારે શું ધ્યાનમાં રાખવાનું? AJT ZQG આ 1 10 20નો કોન્સેપ્ટ છે, ખાસ ધ્યાન રાખજો તમે. જેમ કે આર છે તે જે પછી આવે તો જે પછી કેટલામાં આવે તો જે પછી KLMNOPQR એટલે કેટલા સ્ટેપ થયા તમે જુઓ? 10 તો જે છે તો 11 12 13 14 15 16 17 ને 18 એટલે આરની જે પોઝિશન છે શરૂઆતથી 18મી છે તો છેલ્લેથી 18મો કોણ આવશે? ઘણા લોકો ત્યાં આલ્ફાબેટ ABCD લખવા બેસશે, એવી ભૂલ ના કરશો. છેલ્લેથી આપણે કેટલામો જોઈ છે? 18મો. તો છેલ્લેથી 20મો આપણે ખબર છે શું છે? 20મો તો કે G. તો 2 સ્ટેપ હવે આગળ આવી જાઓ HI તો તમારો જવાબ થઈ જશે KZKVI. તો વેરી ઇઝીલી તમે ફટાફટ પ્રશ્નને કરી શકશો. આ રીતે પેટર્નને સમજીને તમે આને નોટ ડાઉન કરી લેજો સરસ રીતે. ક્વેશ્ચન નંબર બીજો આપ્યો છે શ્રેણીનો, જેમાં કીધું છે આપણે 2 3 6 9 36 અને ક્વેશ્ચન માર્ક. ઘણી વખત આપણા સેશનની અંદર મેં તમને કીધેલું છે કે જ્યારે સંખ્યાઓ 2ના ગુણાકારમાં પણ તમને ના દેખાય તો પ્લસ માઇનસનું વિચારો. અહીંયા તમે જોઈ શકો છો કે આ 2 સંખ્યા વચ્ચે 2નો ગુણાકાર જેટલો પણ સંબંધ નથી થતો, તો આપણે પ્લસ માઇનસનું વિચારીએ તો +1 થાય. અહીંયા તમે જોઈ શકો છો કે 2ના ગુણાકાર જેટલું છે. અહીંયા તમે જોઈ શકો છો કે 2ના ગુણાક જેટલું પણ નથી, તો તફાવત શોધવાનો તો +3. અહીંયા તમે જોઈ શકો છો કે બહુ મોટો તફાવત છે તો ગુણાકાર વિશે વિચારો તો +4 9 ચોક 36, તો હવે +5 થવું જોઈએ. તો તમારો અહીંયા સાચો જવાબ શું બની જશે? તો તમારો સાચો જવાબ બની જશે 36 + 5 એટલે કે 41. વેરી ઇઝી ક્વેશ્ચન છે. એક્ઝામમાં તમને ઘણા લોકો પેપર દઈને આવ્યા પછી એમ કહેતા હોય છે બહુ ટાઈમ ઓછો હતો, ડિફિકલ્ટ પેપર હતું. એવું કશું જ નથી હોતું. તમે તમારા દિમાગને શાંત રાખો. કોમ્પિટિટિવ એક્ઝામ હોય કે કોઈ પણ જગ્યાએ તમે જતા હો, તમે જો મગજને વ્યવસ્થિત રીતે ઠંડો રાખી અને વ્યવસ્થિત રીતે શાંતિથી પેપર એટેમ્પ કરશો તો તમારા 5-7 માર્ક એમને વધી જશે. તો તે રીતે તમે પેપર દેવાની કોશિશ કરો. બીજો ક્વેશ્ચન જોઈએ. કીધું છે કે એક દુકાનદારે એક ઘડિયાળ 1800 રૂપિયામાં વેચતા 10% નુકસાન થયું. જો આ 1800 શું છે તો કે 10% નુકસાનવાળી કિંમત છે. 10% નુકસાનવાળી કિંમત એટલે મેં તમને કીધું હતું 90% રકમ કહેવાય. 10% નુકસાન એટલે શું? 100 - 10 આપણે રકમ આપેલી છે 90% રકમ. તો કેટલામાં વેચીએ તો 10% નફો થાય? તો આપણે અહીંયા જોઈ છે શું?
110% રકમ જોઈ છે. દેટ્સ ઇટ. ખાલી સાદુરૂપ આપવાનું છે તમને આ રહે 1800 ગુણ્યા 110 ભાગ્યા 90. ઇટ્સ વેરી સિમ્પલ. બહુ જ ઇઝીલી તમે ફટાફટ તે ક્વેશ્ચનને કરી શકતા હતા, પણ ઘણા લોકો આની અંદર સમય બગાડીને આવી જતા હોય છે. એટલો બધો સમય ખોટો બગાડો માં. આપણે પણ તમે જોઈ શકશો કે ટુ ધી પોઈન્ટ હંમેશા આપણા સેશનની અંદર ટુ ધી પોઈન્ટ એક્સપ્લેનેશન હોય છે. કોઈ એવા ભાષણ નથી હોતા કે 2-3 કલાક સેશન તમારો ખેંચી જાય જેથી કરીને ચેનલમાં અવર્સ મને વધારે મળે, એડવર્ટાઇઝના પૈસા મળે, એવું કોઈ હોતું નથી. ટુ ધી પોઈન્ટ ક્વેશ્ચન્સ હોય છે આપણા, અને ટુ ધી પોઈન્ટ આપણે એકદમ પરફેક્ટલી ફટાફટ આપણે વર્કઆઉટ કરી શકીએ તેવી રીતના સેશન આપણે લેવામાં આવતા હોય છે. તો તેને વ્યવસ્થિત રીતે જોઈ અને તમારા ગ્રુપમાં પણ તેને શેર કરતા રહ્યો. નેક્સ્ટ ક્વેશ્ચન એક પૂછાયેલો હતો કે 10 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 3 મહિનામાં વધારો થાય છે. જો 10 વિદ્યાર્થીઓ છે જેમની સરેરાશ 3 વધારો થાય છે એટલે કુલ વધારો 30 મહિના થયો. કુલ વધારો 30 મહિના. શું કરવા એવું થાય છે? એક 30 વર્ષનો વિદ્યાર્થીની જગ્યાએ બીજો નવો વિદ્યાર્થી આવે છે. જો કોઈ 10 વિદ્યાર્થીઓ છે તેમાં બાકીના 9 ફિક્સ છે. બાકીના જે 9 વિદ્યાર્થીઓ છે તે ફિક્સ છે, એમાં કોઈ ચેન્જ આવતું નથી. આ બધા કેવા છે? ફિક્સ. હવે એક વિદ્યાર્થી છે જેની 30 વર્ષ ઉંમર છે તે જાય છે, એની જગ્યાએ બીજો આવે છે તો 30 મહિના વધી જાય છે. એટલે આ બધાનો જે કંઈ કુલ ઉંમર હોય તેમાં 30 મહિનાનો વધારો થવો જોઈએ. પણ અહીં તમે કોન્સેપ્ટ જોશો તો શું દેખાય છે? અહીંયા 30 વર્ષ આપ્યું છે અને અહીંયા 30 મહિના વધારવું છે, રાઈટ? તો 30 મહિના એટલે શું કહેવાય? 2.5 વર્ષ. કારણ કે 24 મહિના એટલે 2 વર્ષ અને 6 મહિના બીજા, એટલે 2.5 વર્ષ થઈ ગયું. 2.5 વર્ષ વધારો કરવો છે. તો બટોબેસ ત્યાં 30 વર્ષનો જશે અને એની જગ્યાએ કેટલો આવવો જોઈએ? તો 30 વર્ષનો જાય અને તેની જગ્યાએ જો 32.5 વર્ષનો આવે, આ 32.5 કેવી રીતે મળ્યું? તો કે 30 + 2.5, 30 + 2.5 એટલે 32.5 વર્ષનો જો નવો વિદ્યાર્થી આવે તો કુલ વધારો જે છે તે 2.5 વર્ષનો મળશે. કારણ કે આ બધાની ઉંમર તો ફિક્સ જ રહેશે ને. આ જે 9 વ્યક્તિઓ છે તે તો ફિક્સના ફિક્સ છે, એમાં કોઈ ચેન્જીસ થવાનો નથી. આ 32.5 આપણે શું કરવું પડશે? કારણ કે એક વિદ્યાર્થી જાય છે તો સરેરાશ 3 મહિના વધી જાય છે 10 વિદ્યાર્થીઓમાં, એટલે કે 30 મહિના વધારો કરવાનો છે. 30 મહિના વધારો. 30 મહિના એટલે શું કહેવાય? 2.5 વર્ષ. તો જુઓ આ 30 વર્ષનો જાય તેની જગ્યાએ આપણે 32.5 એટલે 2.5 વર્ષ વધુ વારો લેવો પડે તો જ 2.5 નો વધારો પોસિબલ થાય. તો તમારો જવાબ આવી જાય 32.5. બહુ જ ઇઝી પ્રશ્નો છે, કોઈ જ જાજી ડિફિકલ્ટી વાળી વસ્તુ છે જ નહીં. જેમ કે જોઈએ નેક્સ્ટ, જ્યારે પણ ટ્રેનવાળા ટાઈમ એન્ડ ડિસ્ટન્સના ક્વેશ્ચન આવે, મેં તમને કીધું છે એક ફોર્મેટ હંમેશા બનાવીને રાખો, DST. કીધું છે 2 ટ્રેનો એક જ દિશામાં 319 અને 121 કિલોમીટરની ઝડપે ચાલે છે. જો મેં તમને કીધું હતું કે સેમ દિશા હોય તો તમારે હંમેશા બંનેનો તફાવત ધ્યાનમાં લેવો પડે. અહીંયા શું કીધું છે આપણે? કોઈ એક જ દિશામાં બંને જે ટ્રેન છે તે 2 ટ્રેન શું કરે છે? તો એક જ દિશામાં ચાલે છે. જો એક જ દિશામાં જશે તો આપણે અહીંયા ઝડપ શું લેવી પડે? તો કે ઝડપમાં આપણે આ બંનેનો તફાવત એટલે થઈ જશે કેટલી તમારી? તો કે 198. પણ કેવી થશે? કિલોમીટર પ્રતિ કલાક, રાઈટ? અને સમય લાગે છે કેટલો? તો કે 59 સેકન્ડનો, 59 સેકન્ડ. હવે તમને મેં કીધું હતું કે મેઝરમેન્ટ હંમેશા સેમ ટુ સેમ હોવા જોઈએ. હંમેશા તમે મેથ્સના જે ક્વેશ્ચનો હોય તેમાં પ્રશ્નમાં જે ડેટા તમને આપ્યો હોય તેને વ્યવસ્થિત આપણે જે કીધેલા છે તે ફોર્મેટ મુજબ તમે જો સેટ કરી લ્યો પછી પ્રશ્ન કરો બહુ ઇઝી થઈ જશે. જો આ સેકન્ડમાં છે, અહીંયા કિલોમીટર પ્રતિ કલાકમાં ઝડપ આપી છે તો ના ચાલે, તેને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડશે. તો એ થઈ જશે 55. કોઈ પણ કિલોમીટર પ્રતિ કલાકને 5/18 વડે ગુણાવી દો તો તે મીટર પ્રતિ સેકન્ડ થઈ જશે કન્વર્ટ. હવે આપણે ડિસ્ટન્સ જોઈ છે. એક જ ફોર્મ્યુલા ધ્યાનમાં રાખવાનું મેં તમને કીધેલું છે, ડિસ્ટન્સ બરાબર સ્પીડ ગુણ્યા ટાઈમ. ડિસ્ટન્સ કેટલો થઈ જશે અહીંયા? તો કે 55 ગુણ્યા 59, કારણ કે ડિસ્ટન્સ બરાબર સ્પીડ ઇન્ટુ ટાઈમ. તો વેરી ઇઝીલી તમને જવાબ મળી જશે 3245. આમાં પણ મેં તમને ટેકનિક કીધી છે કે 2 સંખ્યાનો ગુણાકાર તમારે કરવો હોય તો કઈ રીતે કરવો મેં તમને કીધું છે. આપણો વિડીયો અવેલેબલ છે, સ્ટ્રેટ ક્રોસ સ્ટ્રેટ નો કોન્સેપ્ટથી તમારે આનો ગુણાકાર કરવાનો છે. બહુ ઇઝીલી તમે આનો ગુણાકાર મેળવી શકશો આ રીતે. હજી જોઈએ આપણે, કીધું છે નેક્સ્ટ એક ક્વેશ્ચન પૂછ્યું છે, કિરણ કારના AC કંટ્રોલર નોબને 1785માં વેચે છે અને તેમાં તેને 15% નુકસાન થાય છે. કોઈ એક કાર છે તે કારના AC કંટ્રોલર જે નોબ હોય તેને 1785માં તે વેચે છે તો તેને 15% નુકસાન થાય છે. એટલે 1785 જેને શું કહેવાય? 85% રકમ, કારણ કે 15% નુકસાનીવાળી કિંમત તમને આપેલી છે. 15% નુકસાન એટલે 100 - 15 આપેલું છે. તો તે કારના AC કંટ્રોલર નોબની પડતર કિંમત શોધો. પડતર કિંમત એટલે મેં તમને કીધું છે 100% રકમ કહેવાય. 15% નુકસાનીવાળી કિંમત આપી છે, પડતર કિંમત જોઈ છે. જસ્ટ તમારે આને સાદુરૂપ આપવાનું છે.
બહુ જ સિમ્પલ ક્વેશ્ચન, બધા એક્ઝામમાં ક્વેશ્ચનો છે તે ઇઝી જ હોય છે, પરંતુ જો તમે એને વધારે તમે ગૂંચવાવીને તમે વર્કઆઉટ કરવા જશો તો બહુ સમય ખાઈ જશે અને એટલો સમય તમારા પાસે એક્ઝામમાં હોતો નથી. એટલે કોઈ પણ પ્રશ્ન કે કોઈ પણ વસ્તુ આવે તેને સમજી અને બહુ ઇઝીલી તેને વર્કઆઉટ કરવાની કોશિશ કરો હંમેશા. નેક્સ્ટ છે, કીધું છે એક પ્રયોગશાળામાં 33 અવલોકનોની સરેરાશ. જો 33 કોઈ અવલોકનો છે તેની સરેરાશ આપી છે 151. મેં તમને હંમેશા કીધું છે ક્યારેય પણ સરેરાશ આપેલી હોય, ક્યારેય પણ સરેરાશ શબ્દ વાપરેલો હોય તો સૌ પ્રથમ તમારે શું કરવાનું, તો સૌ પ્રથમ તમારે ટોટલ શોધી લેવાનો હંમેશા. એટલે આપણે ટોટલ મળી જશે 4983, કારણ કે આનો પ્રોડક્ટ કરવું પડશે આપણે. હવે શું કહે છે, પ્રથમ 16, જો પ્રથમ 16નો સરેરાશ કીધું છે 147 અને છેલ્લા 16ની સરેરાશ 157 કીધું છે, તો આપણે એનો બેનો ટોટલ ફટાફટ તમે કરી લ્યો. ત્યાં ઇટ્સ વેરી ઇઝી. સરેરાશ આપેલી હોય ત્યારે હંમેશા તમારે પહેલાં શું કરી લેવાનું, તો કે ટોટલ શોધી લેવાનો. જો 16 અંકોની સરેરાશ 147 હોય તો ટોટલ કેટલો થઈ જશે 2352. તો ટોટલ થઈ જશે 2352 અને પછીના જે 16 અંકો છે તેની સરેરાશ કીધું છે 157, તો ટોટલ થઈ જશે 2512. તે બેયનો આપણે અહીંયા ટોટલ કરી લેશું તો ટોટલ મળી જશે આપણે શું અહીંયા, તો કે 4864. 4864 આ કેટલાનું મળ્યું આપણે, તો તમે સમજો પહેલા 16 અને છેલ્લા 16 આપણે સરેરાશ કેની છે, પહેલા 16ની સરેરાશ છે અને છેલ્લા 16ની સરેરાશ છે. એટલે 32 અવલોકનોની સરેરાશ આપણે આપી એ આપણે ટોટલ મળી ગયો. તો આ 32ની મળી ગઈ છે આપણે. 33ની આપણે ખબર હતી, 33ની, તો એ બેની બાદબાકી કરવાની રહેશે તમારે. જો એને ઉપરથી આપણે બાદ કરી દઈએ તો તમને અહીંયા મળી રહેશે કેટલા, તો કે 119. તો 119 છે તે અવલોકન હશે કેટલામું, 17મું. એમ મેઇન કોન્સેપ્ટ શું ધ્યાનમાં રાખવાનું છે, ઘણીવાર મેં તમને કીધું છે આપણા સેશનની અંદર કે સરેરાશ ગુણ્યા સંખ્યા બરાબર કુલ રકમ થાય. દેટ ઇઝ ધ કોન્સેપ્ટ ઓનલી. સરેરાશ ગુણ્યા સંખ્યા બરાબર કુલ રકમ. કોઈ પણ એક્ઝામ દેવા જાઓ, જો કોન્સેપ્ટ પરફેક્ટલી તમને ધ્યાનમાં હોય, ઇફ યુ હેવિંગ એ ક્લિયર કોન્સેપ્ટ ઓફ ધ એવરી ક્વેશ્ચન, એવરી ચેપ્ટર, તો તમે કોઈ પણ પ્રશ્નો આરામથી બહુ ઇઝીલી કરી શકશો. તો અહીંયા આપણે 33 અવલોકનોની સરેરાશ 151 હતી, તો કુલ સંખ્યા મળી ગઈ 4983. હવે પહેલા 16ની સરેરાશ 147, તો કુલ મળ્યો 2352 અને છેલ્લા 16નો સરેરાશ 157, તો કુલ મળ્યો 2512. આ બેનો ટોટલ કરી લીધો એટલે આપણે 32 અવલોકનોનો કુલ મળી ગયો. 33 અવલોકનોનો કુલ ફિગર આપણે ખબર હતી, તેમાંથી 32 અવલોકનોનો બાદ કર્યો તો આપણે મળી ગયું 119, 17મું અવલોકન. સિમ્પલ. નેક્સ્ટ જોઈએ, તારીખવાળો ક્વેશ્ચન છે. બહુ ઘણી વખત મેં ડિસ્કસ કરાવેલો છે ક્વેશ્ચન તમને આ, કે 1 જાન્યુઆરી, આ ફોર્મેટ પણ મેં તમને કીધું છે કે આ ફોર્મેટમાં જ હંમેશા લખું. 1 જાન્યુઆરી 2104ના સોમવાર છે, આ દિવસે સોમવાર છે. તો હવે આપણે જોઈ છે શું, તો કે છે 1 જાન્યુઆરી, તારીખ સેમ જ છે પણ વર્ષ અલગ છે. 2008ના કયો વાર આવશે? જો આ ટાઈપનો ક્વેશ્ચન હોય તો મેં તમને કીધું હતું કે વચ્ચેના વર્ષો પહેલાં લખી લેવાના, 2005, 2006, 2007 અને 2008. હવે તમારે આમ ચાલવાનું, અહીંથી લઈને આ રીતે બોક્સ બનાવવાનો. અહીંયા તમારે એક વર્ષ તમારી રીતના ગેપ આવે ને એટલે +1 લખી નાખવાનો, +1, એટલે એક દિવસનો વધારો થાય. પરંતુ જો વચ્ચે લીપ યર આવતું હોય, વચ્ચે જો લીપ વર્ષ આવતું હોય, લીપ વર્ષ, તો 2 દિવસ ગણવા પડે. કારણ કે 365 દિવસનું વર્ષ હોય, તમે એને 7 વડે ભાંગો તો 7 × 5 = 35 અને 7 × 2 = 14, એટલે શેષ તમને 1 મળે. એક શેષનો મતલબ શું થાય, એક દિવસ પછીનો વાર. એટલે એક વર્ષ પછી સેમ તારીખના એક દિવસ પછીનો વાર આવે. પણ જો લીપ વર્ષ હોય તો કેટલા દિવસ હોય, 366. એટલે આપણે 2 વધારાનો એક કરવું પડે. અહીંયા લીપ વર્ષનો ફેબ્રુઆરી આવી જશે, કારણ કે 2104 કેવું વર્ષ કહેવાય, લીપ વર્ષ. એટલે આપણે વધારાનો એક શું કરવા લીધો છે, લીપ વર્ષ માટે. આ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે લીપ વર્ષનો મહિનો વચ્ચે આવતો હોય ત્યારે આ વધારાનો 1 લેવો પડે. હવે 5 થી 6માં જશો તો ખાલી +1 જ આવશે, કારણ કે લીપ વર્ષ નથી. 6 થી 7માં જશો એમાં +1 જ આવશે, કારણ કે એ પણ લીપ વર્ષ નથી. 7 થી 8માં જશો એમાં +1 જ આવશે. 2108 લીપ વર્ષ છે, પરંતુ સમજો આમાં ફેબ્રુઆરી 2008 નથી આવતો વચ્ચે. જો ફેબ્રુઆરી આવે તો એમાં 29 દિવસ હોય, એટલા હિસાબે આપણે આ વધારાનો 1 લેવો પડે. આ ફેબ્રુઆરી કેમાં અહીંયા આવી જતો હતો, તો કે ફેબ્રુઆરી 2104 વચ્ચે અહીંયા આવતો હતો, આ બેની વચ્ચે, એટલે આપણે આ 1 વધારાનો લીધો છે. એટલે કુલ કેટલા દિવસ થયા, 5. 1, 2, 3, 4 ને 5. આ સોમવાર છે તો સોમવાર પછી 5મો દિવસ,
મંગળ, બુધ, ગુરુ, શુક્ર ને શનિ. તો તમારો જવાબ અહીંયા શું આવી જશે? તો તમારો જવાબ આવી જશે શનિવાર. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે અને કોન્સેપ્ટ તમને બધા આપેલા છે સરસ રીતે. નેક્સ્ટ જોઈએ આપણે કે છે આપણે એક્સના, તો ઇક્વેશન બેઝ ક્વેશ્ચન છે, ખાલી સમીકરણ જ લખવાનું છે. એક્સના 7/20 વત્તા 30,121 બરાબર 46,340 થાય છે. તો એક્સનું મૂલ્ય શોધો. બહુ સિમ્પલ ક્વેશ્ચન. તો એક્સ ગુણ્યા 7/20 એમને એમ રાખો, અહીંયા પ્લસ છે, સામેની બાજુ જશે તો માઇનસ થઈ જશે, બટ ઓબ્વિયસ છે. સિમ્પલ. આનો તફાવત તમારે આને ખાલી સાદુરૂપ આપી અને તમારે વર્કઆઉટ કરવાનું છે, બીજી કોઈ જ વસ્તુ નથી. તમને જવાબ મળી રહેશે 46340. બહુ જ ઇઝી પ્રશ્નો, કોઈ જ ડિફિકલ્ટ હોતા નથી. જસ્ટ તમારે સરસ રીતે એને ઇઝીલી સમજો, મેથ્સના ક્વેશ્ચનને ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરો, કોન્સેપ્ટ શું આપ્યો છે તેને દિમાગમાં સેટ કરો અને પછી વર્કઆઉટ કરવા જશો તો બહુ ઇઝીલી તમે પ્રશ્નોને કરી શકશો. સિમ્પલ. દેટ્સ ઇટ. આને ખાલી સાદુરૂપ આપવાનું છે તમારે હવે. સિમ્પલ. નેક્સ્ટ જોઈએ આપણે. કીધું છે ABC બરાબર 123, AB બરાબર 2091, BC બરાબર 1271, AC બરાબર 1581 હોય તો A વર્ગ વત્તા B વર્ગ વત્તા C વર્ગનું મૂલ્ય શોધો. આ રીતના આપણે પ્રશ્ન આપ્યો છે. તો આપણે શું કરવું પડે? તો પહેલાં આપણે A વત્તા B વત્તા C બરાબર 123 આપ્યું છે, ઠીક છે. બંને બાજુ વર્ગ કરી નાખશો આપણે, કારણ કે અહીંયા વર્ગ જોઈ છે આપણે, રાઈટ. તો બે બાજુ વર્ગ મૂકીએ તો એની કિંમતમાં કોઈ ફરક પડે નહીં. તો આનો વર્ગ શું થાય સમજજો. એનો વર્ગ વત્તા બીનો વર્ગ વત્તા સીનો વર્ગ વત્તા 2AB વત્તા 2BC વત્તા 2CA. આ કોન્સેપ્ટ પણ આપણે ડિસ્કસ કરી ગયા છીએ ઓલરેડી. સિમ્પલ કે આનો કોન્સેપ્ટ આપણે ઓલરેડી આપણા ક્લાસની અંદર ડિસ્કસ કરેલો છે. તમે બહુ ઇઝીલી વર્કઆઉટ કરી શકતા હતા આનો. હવે આમાં જુઓ, તમને બેઠે બેઠી વસ્તુ તમને આપેલી છે, ખાલી કિંમત જ મૂકવાની છે. આપણે જોઈ છે તે વસ્તુ શું છે? આપણે પૂછ્યું છે શું? તો કે A વર્ગ વત્તા B વર્ગ વત્તા C વર્ગ શું થશે? તેને આપણે અલગ જ રાખીએ છીએ, A વર્ગ વત્તા B વર્ગ વત્તા C વર્ગ. આ તો આપણે જોઈ છે. પ્લસ 2AB, તો ABની કિંમત આપણે આપી છે 2091, પ્લસ 2BC, તો BCની કિંમત બી આપેલી છે ભાઈ 1271, પ્લસ 2CA, તો ACની કિંમત પણ આપી છે 2 × 1581 બરાબર 15129. સિમ્પલ. 15129. તો બહુ જ ઇઝીલી આપણે વર્કઆઉટ કરી શકીએ. આનું કોઈ જ ટેન્શનવાળી વસ્તુ નથી. A વર્ગ વત્તા B વર્ગ વત્તા C વર્ગ વત્તા આનું તમે સાદુરૂપ આપી દેવાનું તો થઈ જશે આ 9886. આને ગુણ્યા 2, આને ગુણ્યા 2, આને ગુણ્યા 2 અને બધાનો ટોટલ. સિમ્પલ. બરાબર 15129. એટલે તમને જવાબ મળી જશે ઇઝીલી 5243. સેમ કોન્સેપ્ટ, સેમ ક્વેશ્ચન્સ ઓલરેડી વી ડિસ્કસ ઇન અવર ક્લાસરૂમ. તો બસ બહુ સરસ રીતે જે ક્વેશ્ચન, જે કોન્સેપ્ટ આપણે થયેલા હોય તે કોન્સેપ્ટને જો તમે વ્યવસ્થિત રીતે રિવાઇઝ કરતા રહ્યો બુકને, તો સરસ રીતે તમારા દિમાગમાં સેટ થઈ જાય. તો આવનારી એક્ઝામોમાં તમને એનો બેનિફિટ મળતો રહે. નેક્સ્ટ જોઈએ આપણે 57 અનુક્રમિક સંખ્યાની સરેરાશ. કોઈ 57 સંખ્યાઓ છે, 57 સંખ્યાઓ, તેની સરેરાશ આપણે આપી છે. કેટલી આપી છે સરેરાશ? તો કે 237. તો એનો ટોટલ જોઈ છે. જો સરેરાશમાં ટોટલ જોઈ છે. બે ક્વેશ્ચન આવી ગયા સેમ કોન્સેપ્ટવાળા. આપણે મેં ડિસ્કસ કરેલું છે કે ક્યારે પણ સરેરાશ આપેલી હોય તો મેઇન વસ્તુ તમારે શું વિચારવાની? તો કે સરેરાશ ગુણ્યા કુલ સંખ્યા બરાબર કુલ રકમ થાય. એક જ કોન્સેપ્ટ છે. થોડી વાર પહેલાં જ એમાં જોયો તો એ જ કોન્સેપ્ટ છે અહીંયા. તો આ બેનો ગુણાકાર, આ બેનો ગુણાકાર કરવાનો છે ખાલી તમારે. બીજી કોઈ જ વસ્તુ અહીંયા નવી છે નહીં. તમને ઇઝીલી તમારો જવાબ મળી રહેશે. ફટાફટ ક્વેશ્ચન તમારા થઈ શકે. તમે જોઈ શકો છો કે 10, 20, 30 સેકન્ડમાં, 40 સેકન્ડમાં પ્રશ્નો બની શકતા હોય છે. તેમાં છોકરાઓ છે તે ઘણો ટાઈમ વેડફી નાખતા હોય છે. તેવી ભૂલો કરશો નહીં. નેક્સ્ટ જોઈએ. એક દુકાનદાર પાસે કેટલીક ગુણો ભણનો ભંડાર છે. તે ભંડારનો 62% હિસ્સો વેચી દે છે. તો જો 62% હિસ્સો વેચી દીધો એનો મતલબ શું થયો? 100% કુલ હોય એમાંથી 62% વેચી દીધો. તો હવે એની પાસે હોય કેટલો? 38% હોય. બટ ઓબ્વિયસ છે. તેની પાસે ચોખાની 399 ગુણો પડી છે. 62% વેચ્યા પછી 399 છે. તો એ 399 શું ફિગર કહેવાય? 38% રકમ. એનો મતલબ એ થયો કે 38% રકમ એની પાસે છે. હજી 38% વસ્તુ છે 399. તો તેની પાસે શરૂઆતમાં ચોખાની ગુણો કેટલી હશે? શરૂઆતમાં કેટલી હોય? 100%. સિમ્પલ. જસ્ટ સાદુરૂપ આપવાનું છે, આનો ચોકડી ગુણાકાર કરવાનો છે. બીજું કોઈ જ વસ્તુ નવી નથી. સિમ્પલ. આરામથી ઇઝીલી તમે કરી શકો. કારણ કે 62% ગુણો વેચી નાખી હતી તો હવે એની પાસે હોય કેટલી? 38% એની પાસે બચેલ હોય. 38% બચેલ. તો 38% 399 થાય તો 100% કેટલી થાય? કોન્ફિડન્સ બિલ્ડઅપ કરો તમારામાં કે ભાઈ કોન્ફિડન્સ હોવો જોઈએ. બાકી એક પણ ક્વેશ્ચન
MGVCLના જે સેશન થયા તેની અંદર એક પણ પેપર એવું નથી કે જેની અંદર કોઈ પણ ક્વેશ્ચન એવો હોય કે જે આપણે કરેલો ના હોય. ટોટલી 100% ક્વેશ્ચન્સ આપણે ડિસ્કસ કરેલા છે. તે જ બધા મેથ્સ રિઝનિંગના જોવા મળેલા ક્વેશ્ચનો MGVCLમાં જોયેલા છે. નેક્સ્ટ કીધું છે આપણે બાંધકામમાં એક પ્રોજેક્ટમાં 2 પેન્ટર આકાશ અને બાસા, આકાશને A લખી નાખી અને બાસાને B, બંને સાથે મળીને બંગલાને 33 દિવસમાં રંગી શકે છે. આકાશ એકલો 132 દિવસમાં રંગી શકે છે, તો બાસા કેટલા દિવસમાં રંગી શકે એવું પૂછ્યું છે. આ ક્વેશ્ચન આપણે કેટલી વખત ડિસ્કસ કરી ગયા છીએ. બડો બેસ છે. 2 લોકોનું સાથેનું કાર્ય આપ્યું છે. આપણે બીનું એકલાનું જોઈ છે, તો બીનું એકલાનું કેવી રીતે મળી રહેશે? A પ્લસ બીમાંથી જો A બાદ કરી દઈએ તો B એકલાનું મળી જાય ને. પણ આપણે હંમેશા કેવું લેવાનું કાર્ય? ઘણીવાર મેં કીધું છે તમને 1 દિવસનું કાર્ય. તો 33 દિવસમાં તો બધું કરી શકે છે, તો તમારે સૌ પ્રથમ 1 દિવસનું કાર્ય લેવું પડે. 1 દિવસનું કાર્ય તમને અહીંયા આપેલું છે 1/33 અને અહીંયા થઈ જશે 1/132. તો તમારે શું કરવું પડશે? A પ્લસ બી એટલે 1/33, એમાંથી 1/32 બાદ કરવાનું. હવે છેદ સરખા કરવા પડે. જ્યારે પણ વચ્ચે પ્લસ માઇનસની સાઇન હોય, કોઈ પણ અપૂર્ણાંક આપેલા હોય તો છેદ સરખા કરવા પડે. બટ ઓબ્વિયસ છે, તે તો તમને બેઝિક વસ્તુ છે, ખ્યાલ હોવી જોઈએ. ના હોય તો પણ વાંધો નહીં, ડોન્ટ બી વરી. અહીંયા 132 છે, તો અહીંયા 132 લેવા માટે 4 ગુણાવવું પડશે, તો ઉપર પણ 4. તો આ શું થઈ જશે? 4/132 માઇનસ 1/132 તો થઈ જશે 3/132. આ બી એકલો 3/132 દિવસનું 1 દિવસનું કામ મળ્યું, તો બધું કામ કેટલા દિવસમાં કરી શકે? પાછું આને ઉલટું કરી દેવાનું, 132/3 એટલે થઈ જશે 44. બહુ જ ઇઝી પ્રશ્ન. હંમેશા આની અંદર કોન્સેપ્ટ શું છે? 1 દિવસનું વર્ક કેવી રીતે મળે? કોઈ વ્યક્તિ n દિવસમાં વધુ કાર્ય કરી શકતો હોય તો 1 દિવસનું કાર્ય એટલે 1/n, અને પાછું 1/n 1 દિવસનું છે તો બધું કાર્ય એટલે પાછું એને ઉલટું કરી નાખો, n/1 એટલે કે n. આ કોન્સેપ્ટ મેં તમને સમજાવેલો છે, તે કોન્સેપ્ટ ઉપરથી જ પ્રશ્ન હતો. કોઈ જ ન્યૂ વસ્તુ નથી, કોઈ જ એવી ડિફિકલ્ટ વસ્તુ નથી કે જે તમારે કંઈ ડિસ્ટર્બ કરી શકે. નેક્સ્ટ જોઈએ આપણે એના 155%. જો એના 155%, 155ના 177% બરાબર થાય છે. ખાલી ક્વેશ્ચન જોઈને તમે ગભરાઈ ના જાઓ. સિમ્પલ, બહુ જ ઇઝી પ્રશ્ન હોય છે. આ કેટલો ઇઝી ક્વેશ્ચન છે તમને ખ્યાલ આવશે હમણાં હું કરીશ ત્યારે, કે ભાઈ એના 155% બરાબર 155ના 177% છે. તો પહેલાં તો 155 177% એટલે આપણે આમ કરીએ. હવે આનું સાદુરૂપ ક્યારેય ના આપી દો. આપણે ખાલી એનો એક ફિગર કાઢી લીધો. આપણે 155 177% કેવી રીતે મળે? 155 ગુણ્યા 177/100. હવે આ શું છે? એના 155% છે. 155% એની રકમ છે, તો એનું મૂલ્ય જોઈએ છે. તો એનું મૂલ્ય કેટલું હોય? 100%. તો 100% એ કેટલું? સિમ્પલ, આનો ચોકડી ગુણાકાર કરવો પડે. બટો બેસ છે. તો x બરાબર શું થઈ જશે? 155 ગુણ્યા 177/100, અને આ 100 છે તે ઉપર વહી જશે અહીંયા, એટલે ગુણ્યા 100, અને 155 છે તે છેદમાં વહી જશે 155. તો 155 95 ઉડી ગયું, 100 ઉડી ગયા. તો જો તમે કાંઈ સાદુરૂપ આપવાની કોઈ જરૂરત જ નથી. એક્ઝામમાં ઘણા લોકોએ એવું કર્યું હશે કે 155 ગુણ્યા 177 કર્યા હશે, એટલે સમય એને ઓછો પડ્યો હશે. એટલે સમય ઓછો પડે છે એનું કારણ શું છે? કારણ કે તમે રોંગ મેથડ એપ્લાય કરી બેઠો છો, તે પ્રોબ્લેમ થઈ જાય છે. તો તે ખાસ કાળજી રાખો. ખાલી ક્વેશ્ચન સોલ્વ કરવા તે જ મહાનતા નથી. તમે ક્વેશ્ચનના કોન્સેપ્ટ સમજો, ક્વેશ્ચનની સિક્વન્સ સમજો, ક્વેશ્ચનના આખા જો તમે મેથડ પ્રોપર એપ્લાય કરો તો તમે બહુ જ ઇઝીલી અને ખૂબ જ ઓછા સમયમાં પ્રશ્નોને સરસ રીતે કરી શકશો. જેમ કે જોઈએ, એક આ ટાઈપનો ક્વેશ્ચન છે કે એનો ઘન વત્તા બીનો ઘન, એનો ઘન વત્તા બીનો ઘન એ કીધું છે આપણે કેટલો? 979560, અને એ વત્તા બી આપણે કીધું છે 120. તો એ વર્ગ વત્તા બી વર્ગ માઇનસ એ બી જોઈ છે. એ વર્ગ વત્તા બી વર્ગ માઇનસ એ બી. તો જો ઘનની કિંમત આપી છે તો બટ ઓબ્વિયસ છે, કારણ કે આપણે ઘનનો કોન્સેપ્ટ લગાડવો પડે. દેટ ઇઝ અ કન્ફર્મ ઓફ ઇટ, દેટ ઇઝ અ પરફેક્ટલી યુ આર અવેર અબાઉટ ઇટ. તો જો એ વત્તા બી બરાબર 120 કીધું છે. આ બંને બાજુ આપણે ઘન મૂકી દેશું. આવો જ એક ક્વેશ્ચન આગળ હતો, આપણે પાછો અહીંયા એ ટાઈપનો ક્વેશ્ચન છે. તો આનો મતલબ શું થાય? એ વત્તા બી આખાનો ઘન કરીએ તો શું થાય? એ વત્તા બી એ વર્ગ વત્તા બી વર્ગ માઇનસ એ બી બરાબર 120નો ઘન. ડાયરેક્ટલી જ આપણે આ ક્વેશ્ચનની અંદર આપેલું છે. આ કાંઈ વસ્તુ આપણે કરવી નહીં પડે. ઇટ્સ વેરી ઇઝીલી ડાયરેક્ટલી થિંગ્સ ગિવન. જો આમાં તમને ખાલી ડાયરેક્ટલી ઘનની કિંમત આપી જ દીધી છે કે એ ઘન વત્તા બી ઘનની આપણે કિંમત આપી જ છે, તો આપણે એનાથી જ ડાયરેક્ટલી આપણે લઈ લઈશું ક્વેશ્ચનને ઇઝીલી. ફાઇન. તો એ ઘન વત્તા બી ઘન ડાયરેક્ટલી આપણે આપેલો છે, તો એ ઘન વત્તા બી ઘન ડાયરેક્ટલી આપણી પાસે અવેલેબલ છે.
તો આની કિંમત આપણે ડાયરેક્ટલી આપી છે 979560. એ ઘન બી ઘનની કિંમત ડાયરેક્ટલી આપેલી જ છે, તો આપણે ઘનનું કંઈક સાદુરૂપ આપવાની જરૂરિયાત નહીં પડે. હવે જો એ વત્તા બીની કિંમત બી આપણે આપેલી છે, દેટ ઇઝ 120. તો આપણે આ જ વસ્તુ જોઈ છે, તો આપણે બહુ ઇઝીલી શોર્ટકટથી પણ આને આ રીતે કરી શકતું, કારણ કે આપણે આ જ પૂછ્યું છે કે એ વર્ગ વત્તા બી વર્ગ માઇનસ એ બી શું થશે. જસ્ટ તમારે શું કરવાનું હતું, 120ને સામેની બાજુ મોકલશી એટલે એને ભાંગાકારમાં આવી જશે, એટલે તમારો જવાબ શું આવશે અહીંયા 979560 ભાગ્યા 120. 120 વડે એને ભાંગશો એટલે તમને જવાબ મળી જશે 8163. મતલબ બહુ ઇઝીલી ક્વેશ્ચન, બહુ જ ઇઝી ક્વેશ્ચન છે, કોઈ જ ટેન્શનવાળી વસ્તુ નથી. આપણે એ વત્તા બીના ઘનના કોન્સેપ્ટથી પણ કરી શકતા હતા, પણ બહુ ટાઈમ લાગી જાત. પણ અહીં આપણે આપેલું જ છે એ ઘન વત્તા બી ઘન, તો બહુ ઇઝીલી પણ કરી શકીએ છીએ. એવા ઘણા બધા ક્વેશ્ચન છે, જો પ્રોપર મેથડ એપ્લાય કરો તો ઘણો ટાઈમ તમારો સેવ થઈ શકશે. જેમ કે આગળ જોઈએ આપણે કોઈ સાંકેતિક ભાષા જેમાં જાયન્ટ એક શબ્દ આપ્યો છે, જેનો કોડ આપ્યો છે 79111420. તો રાઉટ નો કોડ શું થશે? જો મેં તમને કીધું હતું કે જ્યારે પણ કોઈ પણ આ શબ્દ આપેલો હોય એના કોડમાં ઘણા બધા આવી રીતના નંબર હોય, તો એની એકચ્યુઅલ પોઝિશન તમે એકવાર લખો, ઓટોમેટિક તમને આગળ ખ્યાલ આવશે કે શું છે. જો જી કેટલા ઉપર આવે તો કે A B C D E F G 7 નંબર ઉપર, H I 9 ઉપર, A 1 ઉપર, તો N એટલે કે 14માં ઉપર આવે અને T છે તે 20માં ઉપર. આ કેવી રીતે તમને પોઝિશન યાદ રહી જાય? એના માટે મેં તમને હમણાં થોડી વાર પહેલાં જ કીધું હતું, AJT અહીંયા ABCD લખવા ના બેસાય, AJT 1 10 20 યાદ રાખવાનું. આ 1 નંબર ઉપર A, 10મા નંબર ઉપર J આવે અને 20મા નંબર ઉપર T. એટલે એનો મતલબ એ થયો કે એની જે પોઝિશન છે તે જ એનો કોડ છે. તો તમારે આની જે પોઝિશન આવે આલ્ફાબેટમાં તે જ તમારે મૂકવાની છે, બીજું કોઈ જ વસ્તુ નથી. R 18માં ઉપર છે, O 15માં ઉપર છે, U 21માં ઉપર, T 20 અને E 5માં ઉપર. તો ધેટ બીકમ યોર આન્સર. મતલબ બહુ જ ઇઝી પેપર હતું કમ્પેરેટિવલી, તમે આરામથી પેપર્સ કરી શકશો, પણ થોડુંક પ્રિપેર કરો. મેથ્સ, રિઝનિંગ બધી વસ્તુ, કન્ટેન્ટ જે કાંઈ કરો એને પરફેક્ટલી થરોલી પ્રિપેર કરીને જશો તો એક્ઝામ તમને ઇઝી જ લાગશે, નહીં તો ડિફિકલ્ટ તમને લાગશે હંમેશા. નેક્સ્ટ ક્વેશ્ચન છે, બીજું તેના ઘરથી શરૂ કરીને ઉત્તરમાં 5 કિલોમીટર જાય છે. જો કોઈ એક વ્યક્તિ છે, મેં કીધું છે શરૂઆતનું સ્થાન નક્કી કરી લેવાનું, ઉત્તરમાં 5 કિલોમીટર ગયો. આનાથી ઇઝી ક્વેશ્ચન તો કોઈ જ ના હોઈ શકે. ઉત્તરમાં તે 5 કિલોમીટર ગયો અને તે જમણી બાજુ, હવે જો કોઈ વ્યક્તિ આમ ચાલે છે જમણી બાજુ એટલે આમ બાજુ જશે, બટ ઓબ્વિયસ છે ત્યાં 2 કિલોમીટર ચાલે છે, 2 કિલોમીટર, આ 2 કિલોમીટર ગયો અને તે જ દિશામાં વધુ 5 ગયો, હજુ તે જ દિશામાં 5 ગયો, એટલે ટોટલ 7 થઈ ગયું. ત્યાંથી તે દક્ષિણ તરફ 5, હવે અહીંથી દક્ષિણ તરફ એટલે નીચેની તરફ 5. જો મેં કીધું હતું તમને સામે લાઈન આવે ત્યારે બેયને એક્ઝેક્ટલી માર્કિંગ કરીને રાખો, એટલે બે 5-5ની લાઈન સામે માર્કિંગ થઈ જશે. અને પછી પશ્ચિમ બાજુ, પશ્ચિમ એટલે આમ બાજુ 3 ચાલે છે, સામે 5ની લાઈન છે તો થોડીક નાની બનાવશે આપણે 3ની લાઈન. તો બરોબર છે, ઉપર કેટલું હતું 7, તો નીચે 3, તો હવે આ બાકી કેટલું વધ્યું હોય? તો બાકી વધ્યું હોય 4. તો એ જ પૂછ્યું હતું તમને કે હવે બાકી કેટલું રહેલું છે, તો 4 કિલોમીટર. મતલબ કે જસ્ટ 8-10 સેકન્ડનો ક્વેશ્ચન છે, તમે બહુ ઇઝીલી કરી શકો છો. અત્યારે હું તમને સમજાવવા માટે નથી બેઠો, સમજાવતા હોય તો આપણે બહુ ઇઝીલી, બહુ નિરાતે આપણે એક ચેપ્ટર કરતા હોઈએ, પણ અત્યારે તો આપણે પેપર સોલ્યુશન જોઈએ છીએ. તો પેપર સોલ્યુશન ટાઈમે તમે ફટાફટ જોઈ લો કે ક્વેશ્ચન્સમાં તમે ક્યાં ક્યાં એરર કરેલી છે અને એવી ભૂલો પાછી ના થાય તે ખાસ ધ્યાન રાખો. નીચે આપેલા વિકલ્પોમાં પસંદ કરો કે જે અલગ પડતો હોય, જે બાકી બધાથી અલગ પડતો હોય તેવો વિકલ્પ આપણે જોઈ છે સિમ્પલ. તો અગેન ઇટ્સ વેરી ઇઝી ક્વેશ્ચન, તમને પાછો ઇઝી ક્વેશ્ચન આપ્યો છે, તમે જોઈ શકો છો AZ છે, અહીંયાથી તમને આવી જાય ખ્યાલ. મેં હમણાં કીધું હતું કે એ શરૂઆતથી પહેલો, Z છેલ્લેથી પહેલો, બધા પર નજર એકી સાથે રાખો તો તમે ફટાફટ કરી શકો. C પહેલેથી ત્રીજો, તો X છે તે છેલ્લેથી ત્રીજો, મતલબ કે જે પોઝિશન શરૂઆતથી છે તે જ પાછળથી પોઝિશન છે. L તમે ક્યારે આવે તો પછી J પછી KL એટલે 2, જે કેટલા ઉપર હતો 10 ઉપર, તો L કેટલા ઉપર થાય 12, તો છેલ્લેથી 12મો પણ O થાય, તો અલગ પડતો કયો થઈ ગયો? તો KG છે તે ડિફરન્ટ થઈ જશે. મતલબ કે સ્ટાર્ટિંગ એન્ડિંગનો કોન્સેપ્ટ છે અહીંયા પણ, સ્ટાર્ટિંગ એન્ડિંગ, જેમાં થોડી વાર પહેલાં જોયો તો આપણે તે જ કોન્સેપ્ટ અહીંયા લગાડેલો છે, બીજી કોઈ જ વસ્તુ નવી છે નહીં આની અંદર. નેક્સ્ટ જોઈએ, કીધું છે કે એક શબ્દ આપ્યો છે સલ્મોનેલા. હવે આ શબ્દની અંદર કહે છે કે તમામ વ્યંજનનો ના સ્થાને તેમની અગાઉના અક્ષરો, એટલે વ્યંજન એટલે શું? કોન્સોનેન્ટ, એની અગાઉનો મૂકવાનો છે, એસની પહેલાનો જે આવે તે, એટલે R વ્યંજનમાં ફક્ત, એટલે વ્યંજનમાં આપણે ચેન્જ કરીએ છીએ R, એલની પહેલા K, એમની પહેલા L,
ઓ સ્વર થઈ ગયો એટલે એને નહીં ચેન્જ કરીએ એન, ની પહેલાં એમ. ઈ સ્વર થઈ ગયો એટલે એને નહીં કરીએ એલ, એલની પહેલાં કે, એલની પહેલાં કે. તો જેટલા સ્વર હતા તે આપણે બાકી રાખેલા છે. સ્વરમાં શું કહે છે એ જો તમે, સ્વરમાં આગામી અક્ષર એટલે સ્વરમાં એના પછીનો એટલે એ પછી શું આવે બી, ઓ પછી પી, ઈ પછી એફ, એ પછી બી. એવી રીતે લખ્યા પછી હવે કહે છે બધા અક્ષરોને મૂળાક્ષર ક્રમમાં ગોઠવો. મૂળાક્ષર ક્રમમાં સૌથી પહેલાં શું આવશે બી. મૂળાક્ષર એટલે ABCDના સેમ સિક્વન્સમાં ગોઠવવાનું છે. બી કેન્સલ કરતું જવાનું આપણે. બી પછી સી ક્યાંય છે ને, ડી ક્યાંય છે ને, ઈ નથી, એફ એફ લઈ લીધો આપણે. જી, એચ, આઈ, જે, કે. તો ડાયરેક્ટલી કેનો વાર આવ્યો તો 3 વાર કે છે તો 3 વાર કે લખી નાખ્યો કે. પછી એલ તો કે પછી એલ, પછી એમ અને છેલ્લે આર. તો કીધું છઠ્ઠો અક્ષર કયો થશે તો છઠ્ઠો અક્ષર તમે જોઈ શકો છો કે આપણે દેખાય છે અહીંયા કે. તો ધેટ બીકમ યોર આન્સર. મતલબ બહુ ઇઝી ક્વેશ્ચન હતો. નેક્સ્ટ જોઈએ આપણે જે કીધું છે આપણે આર એ ટીના માતૃપક્ષ તરફથી એકમાત્ર અંકલ છે. જો આ ક્વેશ્ચન થોડો લેન્ધી હતો પણ બહુ ઇઝી હતો. શરૂઆત કેવી રીતે કરવી આ ક્વેશ્ચનની તે ખાસ સમજો તમે. બ્લડ રિલેશનનો ક્વેશ્ચન છે, બહુ સિમ્પલ છે. આર એ ટીના માતૃપક્ષ તરફથી એકમાત્ર અંકલ છે. એલ એ પીના પિતૃપક્ષ તરફથી એકમાત્ર આંટ છે. હવે જો માતૃપક્ષ અને પિતૃપક્ષથી સીધું તમે ફેમિલી ટ્રી ના બનાવો. મેં તમને ફેમિલી ટ્રી બનાવવાનું કીધું છે પણ ડાયરેક્ટલી તમે ક્યાં કરો કે જ્યાં એક્ઝેક્ટ રિલેશન હોય. એક્ઝેક્ટ રિલેશન આપણે અહીંથી જોવા મળે છે. એન એ એમનો જમાઈ છે. ત્યાંથી આપણે એક્ઝેક્ટ રિલેશન દેખાય છે કે એન એ એમનો જમાઈ છે. તો એમનો જમાઈ કેવી રીતે બને કે કોઈ એમ આપણે સેટ કરીએ. એમનો જમાઈ કેવી રીતે બને, એમની કોઈ પુત્રી હોય, પુત્રીનો પતિ, એનું નામ શું હોય છે એન. એટલે આ બે શું થઈ ગયા હસબન્ડ વાઇફ થઈ જશે. હસબન્ડ વાઇફ, પતિ પત્ની થઈ ગયા બટો બેસ છે. અને આ જમાઈ છે એટલે આ શું થઈ જશે મેલ. મેં તમને કીધું છે કે જ્યારે પણ કોઈ પણ એવા ક્વેશ્ચન હોય કે જેમાં મેલ ફિમેલની જરૂર પડે અહીંયા તમે મેન્શન કરો મેલ ફિમેલ. તો આ એન થઈ ગયો મેલ. આપણે અહીંયા એમનો જેન્ડર નહીં મળે કે એમ શું છે. એન એ એમનો જમાઈ છે એમ કીધું છે. તો એમનો જમાઈ કેવી રીતે બન્યો, એમની પુત્રી, એનો હસબન્ડ એટલે એન, તે આનો બની ગયો જમાઈ. સમજો અસલ રીતે. હવે શું કહે છે, જ્યારે એમ એ એલના પિતા છે. એમ કોણ છે, એલના પિતા. હવે જો એલ અહીંયા કોઈ પણ હોઈ શકે, બની શકે કે આ છોકરી હોય અને બની શકે કે બીજો કોઈ પણ હોય, નક્કી ના કહી શકીએ આપણે, રાઈટ, સિમ્પલ. અને આની બેન પણ હોઈ શકે, આનો ભાઈ પણ હોઈ શકે અને પોતે પણ હોઈ શકે. ક્લિયરલી નથી કીધું એટલે આપણે અલગ રાખીને રાખ્યું છે કે એમ આના પિતા છે. પણ એક વસ્તુ ક્લિયર થઈ ગઈ, શું, એમ થઈ ગયો મેલ. મેલ ફિમેલ હંમેશા તમારે માર્કિંગ કરવાનું કીધું છે મેં. અને જે લાઈન પતતી જાય તેને અંડરલાઈન કરતા જાઓ જેથી કરીને આપણે હવે એ વચ્ચે નડે નહીં. ટી એ એનની પુત્રી છે. જો ટી એનની પુત્રી છે તો એનની પુત્રી હોય તો આની પણ પુત્રી હોય બટો બેસ છે. તો ટી અહીંયા વહી જશે. ટી એનની પુત્રી છે તો આ થઈ ગઈ શું ફિમેલ, કારણ કે આની પુત્રી છે એનની. જો એનની પુત્રી હોય તો આની પણ પુત્રી થશે. ટી એનની પુત્રી છે. ક્યુ એ એસનો એકમાત્ર પૌત્ર છે. ક્યુ એસનો એકમાત્ર પૌત્ર. હવે જો તમે અહીંયા આગળના અમુક રિલેશન છે તેની લિંક આપણે અહીંયા મળી શકે એમ છે. કારણ કે આપણે કીધું તો આર એ ટીની માતૃપક્ષ તરફથી એકમાત્ર અંકલ છે. તો ટી અહીંયા મળી ગયું છે તો અહીંયા આપણે હવે આરને કનેક્ટ કરી શકશે. આપણે કલર ચેન્જ કરી નાખીએ જેથી કરીને તમને ખ્યાલ આવે. માતૃપક્ષ સાઈડથી આર એ એકમાત્ર અંકલ છે એટલે આ મેલ થઈ ગયા. માતૃપક્ષ એટલે શું, તેની માતાનો ભાઈ. માતાનો ભાઈ, તેની માતા તો અહીંયા છે. અહીંયા આ જે છે લેડી તે એની માતા બનશે. તો આ થઈ ગયો એનો અંકલ માતૃપક્ષ તરફથી, રાઈટ. આર એ ટીના માતૃપક્ષ તરફથી એકમાત્ર અંકલ છે. તો આનું કામ પણ પૂરું થયું. આપણે એલ એ પીના પિતૃપક્ષ તરફથી એકમાત્ર અંકલ છે. એલ એ પીના પિતૃપક્ષ તરફથી, જો એલ છે તે એલ એ પીના પિતૃપક્ષ તરફથી એકમાત્ર આંટ છે. આંટ કહીએ છીએ આપણે. આંટ એટલે એલ શું થઈ જશે ફિમેલ, એકમાત્ર છે. એટલે એનો મતલબ શું થઈ ગયો કે આ લેડી જે છે તે એમની જ પુત્રી થઈ જશે. કારણ કે એકમાત્ર શબ્દ લખ્યો છે અને એકમાત્ર આંટ છે. કેના, તો કે એલ એ પીના. મતલબ પી અહીંયા હોવા જોઈએ ઉપર, પી. અને પી કેનો થઈ જશે, શું થઈ જશે તો કે આનો પુત્ર અથવા પુત્રી. તો એનો ભાઈની બેન, એના પિતાની બેન થઈ એલ, જેથી કરીને માતૃપક્ષ તરફથી એની બેન થઈ આંટ થઈ જશે પિતૃપક્ષ તરફથી. આગળ શું કહે છે આપણે તો કે ક્યુ એ એસનો એકમાત્ર પૌત્ર છે. ક્યુ એસનો એકમાત્ર પૌત્ર છે. તો ક્યુ અને એસનો હજી સંબંધ આપણે ખબર નથી તો વેઇટ ફોર ધેટ. જ્યારે એસ એ આરની માતા છે. હવે આપણે સંબંધ મળી શકે છે. એસ આરની માતા છે તો એસ અહીંયા નીચે જશે જે ફિમેલ થઈ જશે. એસ આરની માતા. જો આરની માતા હોય
તો બટ ઓબ્વિયસ છે એલની પણ માતા થશે, કારણ કે એલ અને આર તો શું થઈ ગયા? બ્રધર સિસ્ટર. આ તો બ્રધર સિસ્ટર થઈ ગયા હતા, કારણ કે પિતૃપક્ષ અને માતૃપક્ષના હિસાબે. આરને જ્યારે આપણે માતૃપક્ષથી અંકલ બનાવ્યા ટીના, ત્યારે એલનો ભાઈ થઈ ગયો આર, અને એલને પિતૃપક્ષ તરફથી આંટ બનાવી કેની? પીની. તો પી આનો આરનો પુત્ર અથવા પુત્રી અને એની આંટ એટલે કે આરની બેન એટલે કે એલ, લાઈક ધીસ. હવે શું કહે છે? તો કે એસ છે તે આરની માતા છે, તો આરની માતા કર્યું તો એ એલની પણ માતા થશે. એમ એલના પિતા હતા, કારણ કે આ એલ છે તે એમની પુત્રી હતી, તો આ બે શું થઈ જાય? હસબન્ડ વાઈફ. આપણો જવાબ તો અહીંયા જ મળી ગયો છે. કીધું છે આપણે કે એમનો સંબંધ એસ સાથે શું થશે? તો બટ ઓબ્વિયસ છે એનો પતિ થશે. હસબન્ડ વાઈફનો સંબંધ આપણે મળી જ ગયો છે. અહીંયા મેલ છે એમ એટલે એનો પતિ થશે. પણ હજી બે આપણે નામ સેટ કરવાના બાકી છે, જરૂર નથી પણ આપણે કરી નાખીએ છીએ કે એસ એ આરની માતા છે, ઓ એ ક્યુની પિતૃપક્ષ તરફથી આંટ છે, ઓ છે તે પિતૃપક્ષ તરફથી આંટ છે, બરાબર છે? કેની? તો કે ક્યુની. તો એનો મતલબ શું થાય? ઓ ને ક્યુની આંટ બનાવી છે પિતૃપક્ષ તરફથી. તો આ પિતૃપક્ષ કયો થઈ ગયો? તો કે એલનો ભાઈ છે એ પિતૃપક્ષ થશે સિમ્બલ. તો અહીંયા આવી જવું જોઈએ ઓ, એટલે આ ફિમેલ થઈ જશે, એટલે આ બે હસબન્ડ વાઈફ થઈ ગયા, એચ અને આર. અને ક્યુ અહીંયા કોઈનો આનો સન થવો જોઈએ, ક્યુ છે સન ડોટર સિમ્બલ. તો ઓ છે તે એની પિતૃપક્ષ તરફથી એટલે મામાની એની આંટ થઈ જશે, કે મામાની વાઈફ સિમ્બલ. એનું આપણે કાંઈ કામ પણ નથી. આપણે તો આ જ સંબંધ જોતો હતો કે હાઉ એમ રિલેટેડ ટુ એસ, એમનો સંબંધ એસ સાથે શું છે? તો કે પતિ. એટલે આ ટાઈપનો એક જ ક્વેશ્ચન આવ્યો હતો સેશનમાં કે જે થોડો લેન્ધી હતો, પણ એમાં પણ કાંઈ ટેન્શન લેવા જેવું જાજુ નહોતું. ઇટ્સ વેરી ઇઝી અગેન. નેક્સ્ટ જોઈએ આપણે. કીધું છે એક સંખ્યા આપી છે આપણે 8932765143. જો પ્રથમ તમામ સંખ્યાના અંકને ઘટતા ક્રમમાં ગોઠવવામાં આવે, સમ સંખ્યાને, સમ એટલે બેકી સંખ્યા, એને ઘટતા ક્રમમાં ગોઠવવામાં આવે, એટલે કે અહીંયા આપણે જેટલી પણ સમ સંખ્યા એટલે કે બેકી સંખ્યા છે તેને આપણે ઘટતા ક્રમમાં ગોઠવીએ. એટલે સૌથી પહેલાં 8, હવે 8 ક્યાંય નથી તો 6 છે, તો કે યસ 8, 6, 4 ઘટતા ક્રમમાં 2. અને વિષમ સંખ્યા, વિષમ એટલે ઓડ નંબર, એને આપણે ચડતા ક્રમમાં, એટલે પહેલાં 1 લેવું પડે, પછી 3 2 વાર છે એટલે 2 વાર, પછી 5, પછી 7 અને પછી 9. તો આ રીતે આ સંખ્યાને ગોઠવી દીધી. હવે તો જમણી બાજુથી ચોથા ક્રમ ઉપર શું હોય છે? તો જમણી બાજુથી ચોથા ક્રમ ઉપર તમે જોઈ શકો છો તે છે કઈ સંખ્યા? 3. મતલબ બહુ સિમ્પલ પ્રશ્ન છે. 10 સેકન્ડનો ક્વેશ્ચન હતો. બનેકાની જેમ આની પહેલાંનો ક્વેશ્ચન હતો તો તે થોડો લેન્ધી હતો, તેની સામે આ ક્વેશ્ચન છે તે બહુ ઇઝી છે. નેક્સ્ટ જોઈએ. એક તસવીરમાં છોકરા તરફ આંગળી બતાવીને એક મહિલાએ કહ્યું, હંમેશા મેં તમને કીધું છે જે વ્યક્તિ બોલતો હોય તેને ફિક્સ કરી લ્યો. તો એક મહિલા કહે છે એટલે મહિલાને ફિક્સ કરી લેશું આપણે. મહિલાએ કહ્યું કે તે મારી પુત્રીના દાદા, એટલે મહિલાની પુત્રીના દાદા એટલે કોણ? દાદા કોણ થાય? તો કે એની માતા એટલે આ મહિલા, એનો પતિ. અહીંયા એક બોક્સ બનાવવું પડશે આપણે. આ શું થઈ જશે? તો આ મહિલાનો પતિ એટલે આના પિતા થાય ને, રાઈટ? એના પણ પિતા તો દાદા થાય કેના? તો કે આ પુત્રીના. મારી પુત્રીના દાદાની પત્ની, દાદાની પત્ની પાછું, તો દાદાની પત્ની પાછું સેમ લાઈનમાં, દાદાની પત્ની, તો આ શું થઈ જશે? દાદી. આની આ દાદી થઈ જશે. પત્નીનો એકમાત્ર સંતાન છે. જો આ દાદીનો એકમાત્ર સંતાન છે, તો સંતાન તો કોણ છે આનો? તો અહીં જોઈ શકીએ છીએ આ જ આનો સંતાન હતો, અને પાછું એકમાત્ર છે એટલે એક જ છે. તો આ બટો બેસ છે આનો, આ બંનેનો એક જ પુત્ર હશે અને તે અહીંયા હશે સિમ્બલ. તો એ છોકરો શું હશે એમ કીધું છે. આ છોકરો કોણ છે? મારી પુત્રીના દાદાની પત્નીનો એકમાત્ર સંતાન છે. તો એ મહિલાનો શું થઈ ગયો? પતિ. તો બહુ જ સિમ્પલ ક્વેશ્ચન. અગેન બ્લડ રિલેશનનો, લોહીના સંબંધોનો બહુ પ્રશ્ન ઇઝી આપેલો છે તમને, સાવ સરળતાથી તમે કરી શકો તેવો પ્રશ્ન તમારી સામે હતો. નેક્સ્ટ જોઈએ. જો એક સિમિલર પેટર્ન આપી છે કે ઓફેન્સ એટલે ક્રાઇમ, તો કોન્ફ્લિક્ટ તો શું થશે? સેમ પેટર્ન આપણે લગાડવાની છે. ઓફેન્સનો સિનોનિમ્સ એટલે ઓફેન્સનો સમાનાર્થી શબ્દ જ ક્રાઇમ થાય, તો કોન્ફ્લિક્ટનો સમાનાર્થી શબ્દ શું થાય? કાલ્મ એટલે શાંતિ થઈ જાય, એગ્રીમેન્ટ એટલે કરારો થઈ જાય, પીસ એટલે શાંતિ થઈ ગયું. તો આ તો બધા એના વિરોધાભાસી થઈ ગયા. તો એનો સિનોનિમ્સ શું થશે? એટલે કે સમાનાર્થી શબ્દ શું થાય? તો કે બેટલ. તો બહુ ઇઝી પ્રશ્ન હતો, કોઈ કાંઈ ખાસ ડિફિકલ્ટ વસ્તુ છે નહીં. નેક્સ્ટ જોઈએ. એક બાળક ઉત્તર પશ્ચિમ દિશા તરફ મોં રાખીને લોનમાં ઊભો છે. જો બાળક ઘડિયાળના કાંટાની દિશામાં 152.5 ડિગ્રી અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 62.5 ડિગ્રી ફરે, તો હવે તેનું મુખ કઈ દિશા તરફ હશે?
જો આ ડિગ્રી વાઇઝ મુવમેન્ટમાં મેં તમને કીધું હતું કે આ રીતે કોન્સેપ્ટ બેસાડી લેવાનો હંમેશા આ રીતે એક આવી રીતના સેટઅપ બનાવી લેવાનું. મેં તમને કીધું હતું કે ભાઈ આ રીતના તમે 45 ડિગ્રીના એક સર્કલની અંદર તમે આવી રીતના ડિવિઝન કરી નાખો. હવે શું કહે છે, બાળક ઉત્તર પશ્ચિમ દિશામાં મોં રાખીને લોનમાં ઊભો છે. જે બાળક ઘડિયાળના કાંટાની દિશામાં 152 ડિગ્રી એટલે એ ઊભો છે ક્યાં, ઉત્તર પશ્ચિમ, એટલે આમ બાજુ મોં રાખીને ઊભો છે. હવે આપણે કલર ચેન્જ કરીને એને ટર્ન કરીએ જેથી કરીને તમે બહુ ઇઝીલી સમજી શકો. ઉત્તર પશ્ચિમ દિશામાં મોં રાખીને ઊભો છે એટલે એ અત્યારે ફિલહાલ આમ બાજુ છે. અહીંથી આ બધા જે કોર્નર છે એ 45 ડિગ્રીના થાય. શું કરવા, કારણ કે એક વર્તુળમાં કુલ કેટલા અંશ હોય તો કે 360. હવે 152 ડિગ્રી ફરે છે તો 152 ડિગ્રી ફરશે તો આ 45 એટલે 135 થાય. 152 એટલે સમથિંગ અહીંયા ક્યાંક હશે તે બટો બેસ છે. એક્ઝેક્ટલી આપણે કાંઈ કાઢવાની જરૂરિયાત નથી. 135 ડિગ્રી અહીંયા આવે તો 152.5 એટલે કે અહીંયા હજી થોડો આગળ હોવો જોઈએ. સિમ્પલ. હવે અહીંયાથી પાછો 62.5 ડિગ્રી એટલે 62.5 તો 62.5 એટલે હજી થોડો આમ આગળ જવો જોઈએ એટલે સમથિંગ હિયર. સિમ્પલ. અહીંયા તે હોવો જોઈએ એટલે 152 અને 100 ને પછી 62.5 એટલે રફલી તે અહીંયા કોઈ દિશામાં હોવો જોઈએ. તો આ દિશાને શું ઇન્ડિકેટ કહેવાય, દક્ષિણ અને જમણી બાજુ છે. દક્ષિણ તમારો જવાબ શું આવી જશે અહીંયા, તો દક્ષિણની જમણી બાજુ છે થોડો. આપણે એક્ઝેક્ટ વેલ્યુ જોઈને નીકાળવા જઈએ તો 135 એટલે તમારો જવાબ બની જશે દક્ષિણ પૂર્વ. હજી એક વાર ફરી રિપીટ કરી આપું છું કે ભાઈ જો કીધું છે આપણે ક્લિયરલી શરૂઆતમાં કે દક્ષિણ પશ્ચિમમાં મું રાખીને ઊભો છે તો એ અહીંયા છે આ જગ્યાએ, રાઈટ. ત્યાંથી 152.5 ડિગ્રી ઘડિયાળના કાંટામાં ફરે છે. તો જો આમ બાજુ ટર્ન કરશે 152.5 તો 45 135 તો એક થઈ ગયું. હજી આપણે અહીંયા કરવું તો કેટલું 152.5 152.5 કરવું હોય તો હજી આપણે 27.5 મોકલવું પડે. તો આની જો વચ્ચે આપણે એક્ઝેક્ટલી લઈ વચ્ચે કારણ કે 45 છે તો આ બે 22.5 ના થાય, રાઈટ. આપણે કેટલું મોકલવું પડે હજી 27.5 તો થોડો આનાથી આમ આગળ હશે, થોડો આગળ, રાઈટ. સિમ્પલ, થોડો આગળ એટલે અહીંયા હશે તે. અને પછી 62.5 તો 62.5 જો 45 ને 22 કરીએ આપણે 22.5 તો એપ્રોક્સિમેટલી આપણે કેટલો ડિજિટ મળી રહેશે તો આપણે જોઈ શકીએ. સોરી 17.5 થશે આ 17.5 એટલે રફલી તે અહીંયા હશે, રાઈટ. સિમ્પલ, રફલી તો 17.5 છે થશે એટલે કે હવે અહીંયા કેટલું વધ્યું હોય તો 27.5 વધ્યું હોય 27.5. સિમ્પલ. તો હવે આપણી હવે હજી કેટલું મોકલવું છે તો 62.5 તો 62.5 મોકલવું છે તો હજી આપણી પાસે 72.5 હજી અહીંયા સુધી પહોંચવા માટે 72.5 વધેલું છે. તેનો મતલબ શું થયો તો કે એની આમ બાજુ થોડો ગમે ત્યાં હશે, આ બાજુ એક્ઝેક્ટ કાઢવાની જરૂરિયાત નથી પણ આમ બાજુ થોડો હશે. એનો મતલબ એ થયો કે દક્ષિણ પૂર્વમાં તેનું ડાયરેક્શન હશે. સિમ્પલ ને સોપર તમે ડાયરેક્ટલી પણ કરી શકો છો ટોટલ મારીને કે ભાઈ આ એક સર્કલ બનાવ્યું આપણે આ રીતે પણ તમે વર્કઆઉટ કરી દો તો પણ ઇઝીલી કરી શકો કે તે ઉત્તર પશ્ચિમમાં મુખ રાખીને ઊભો છે. આપણે 45 ડિગ્રીના ખૂણા બને બટો બેસ છે આ બધા 45. હવે આપણે શું કહે છે કે ઘડિયાળની દિશામાં 152.5 એટલે આમ બાજુ મોકલવો છે 152.5 અને ફરી પાછો 62.5 તો આ ફરી પાછો 62.5 એટલે કુલ કેટલું મોકલવાનું થાય છે તમે ડાયરેક્ટલી ટોટલ લગાવીને પણ કરી શકો 315 ડિગ્રી. આપણે એને કુલ કેટલો મોકલવાનો થશે તો કુલ મોકલવાનો થશે 315 આપણે મોકલવું હોય તો વિચારો તમે કે કેટલું આપણે કરીએ તો આપણે એ 315 મળી જાય. તો જો 45 ને 45 90 ને 180 90 ને 180 215 સોરી 215 ડિગ્રી મોકલવો છે આપણે 90 ને 180. હવે 180 આપણે અહીંયા સુધી જો પહોંચે તે તો 180 થાય 180 અહીંયા સુધી થઈ જશે. સિમ્પલ, દેટ ઇઝ કન્ફર્મ ઓફ ઇટ. તો હવે કેટલું આપણે એને આગળ મોકલવું પડશે તો હવે એને કેટલું આગળ આપણે મોકલવું પડશે જુઓ તમે તો 90 ને 180 થઈ ગયા આપણે અહીંયા સુધી 180 આવી ગયો. હજી આપણે કેટલું મોકલવું પડે 35 ડિગ્રી એટલે આને તો ક્રોસ નહીં જ કરે આ લાઈનને બટો બેસ છે કારણ કે અહીંયા તો 45 ડિગ્રી છે તો સમથિંગ હિયર એટલે અહીંયા ક્યાંક તે હશે. તો આ ભાગ કેવો કહેવાય દક્ષિણ પૂર્વ. તો તમારો જવાબ થઈ જશે દક્ષિણ પૂર્વ. બહુ જ ઇઝી ક્વેશ્ચન છે, બંને રીતે તમને મેં એક્સપ્લેન કરી દીધા છે. એક તો અહીંયા એક્ઝેક્ટલી પોઈન્ટ ડિજિટ કાઢીને અને ટોટલ લઈને પણ તમને એક્સપ્લેન કરેલો છે. નેક્સ્ટ જોઈએ આપેલા વિકલ્પમાંથી પસંદ કરો કે જે બાકી બધા કરતાં અલગ હોય. જો સોર, ડ્રોપ, ડિસેન્ડ અને સિંક ઘણી વખત એક્ઝામમાં એવું બને કે જે શબ્દો આપેલા હોય ઓડ વન આઉટનો ક્વેશ્ચન છે આમાં અલગ પડતું હોય તેને કાઢવાનું છે આપણે. ડ્રોપ આપણે અમુક સિમિલર વર્ડ કયા છે જોઈ લેવાનું ખાસ.
ડ્રોપ એટલે પડવું, ડિસેન્ડ એટલે નીચેની સાઈડ, સિંક એટલે પણ નીચેની સાઈડ. તો સોર છે તે ફ્લાઇટ ઓફ કહેવાય સિમ્બલ. તો એટલા માટે બિલકુલ અલગ કોણ પડશે તો કે સોર. બહુ ઇઝી ક્વેશ્ચન છે. નેક્સ્ટ છે સ્કોપ, SCOPE નો કોડ આપ્યો છે EUQGR. તો કીધું છે આપણે પેપરનો કોડ શું થશે, લાઈક ધીસ ક્વેશ્ચન ઇઝ ગિવન. તો અહીંયા જુઓ, તમે જોઈ શકો છો કે એસ અને ઈ તો ડાયરેક્ટ કોડિંગ નહીં થઈ શકે, કારણ કે એસની આજુબાજુમાં ઈ નથી આવતો, બહુ દૂર આવે છે. આટલા જાજો ગેપ આપેલો હોય તો જોવાનું કે કંઈક પોઝિશન પણ ચેન્જ કરી હોય તેવું પણ બની શકે. તો જુઓ, એસની બાજુમાં તો યુ આવે અને સીની બાજુમાં ઈ આવે. તો ત્યાંથી આપણે આઈડિયા આવી જવો જોઈએ કે બબ્બેના કોમ્બિનેશન કરી ઉલટા સુલટું કરવાનું છે પહેલાં તો. આને આપણે બેને ચેન્જ કરી નાખશે એની પોઝિશન, CS O એમનેમ અને છેલ્લે EP. હવે કોડ જુઓ તો C પછી DE +2, S પછી TU +2, O પછી PQ +2, E પછી FG +2 અને P પછી QR +2. તો સેમ અહીંયા પણ આ બંનેને ઉલટા કરી નાખો તમે અને બધામાં +2 ખાલી લગાડવાનું છે. A પછી BC, હંમેશા જે લેટર ઉપર હોય તેને ગણવાનું નહીં. P પછી QR, P પછી QR, R પછી ST, E પછી FG. સિમ્પલ. તો વેરી ઇઝીલી તમને આન્સર મળી રહેશે. નેક્સ્ટ જોઈએ આપણે અગેન શ્રેણીનો પ્રશ્ન છે 311, 335, 294, 318, 277 એન્ડ ક્વેશ્ચન માર્ક. તો આ રીતે તમને એક પ્રશ્ન આપ્યો છે અહીંયા. તો જુઓ, તો અહીંયા તફાવત આપણે કેટલાનો મળે છે, 24નો. બેના ગુણાકારમાં નથી એટલે તફાવત શોધશું, 24નો મળે છે અહીંયા આપણે. અહીંયા આગળ શું તફાવત મળે છે તો તમે જુઓ, અહીંયા ઓછું થઈ છે એટલે કે માઇનસ કરવું પડશે આપણે. તો જુઓ કેટલું માઇનસ થાય છે તો 41. અહીંયા +24 થયું, પછી અહીંયા -41 થયું. અહીંયા પણ તમે જુઓ +24 થાય છે. તો કે યસ. તો હવે આપણે નેક્સ્ટમાં ખાલી +24 કરવાના છે એટલે 301 તમારો ઇઝીલી જવાબ મળી રહેશે. નેક્સ્ટ જોઈએ, કીધું છે આપણે 1, 2, 4, 7, 28 એન્ડ ક્વેશ્ચન માર્ક. તો બહુ ઇઝીલી અગેન નાની સંખ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો. તો અહીંયા શું થાય છે તો 1 + 1 કરીએ તો 2 મળી ગયું, 2 × 2 = 4 મળી ગયું, 4 + 3 = 7, 7 × 4 = 28, તો +5 એટલે કે 33 તમારો જવાબ બની જશે. બહુ સિમ્પલ ક્વેશ્ચન. નેક્સ્ટ અગેન શ્રેણી આપેલી હતી. શ્રેણીના 2 થી 3, 4 ક્વેશ્ચન પૂછાયેલા છે. બહુ સરસ રીતે કરીને જજો છોકરાઓ. બહુ સિમ્પલ શ્રેણી આપી છે આપણે અહીંયા. જો તમે અહીંયા કયો કોન્સેપ્ટ લાગે છે તો કે +2 થાય છે, અહીંયા શું થાય છે તો +3, અહીંયા શું થાય છે +5, અહીંયા +7. એટલે શું થયું, પ્રાઇમ નંબર એટલે કે અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યાઓ જે હોય તે દરેક વખતે ઉમેરાય છે. તો હવે કઈ અવિભાજ્ય સંખ્યા આવે, +11. એટલે તમારો જવાબ થઈ જશે 69. એટલે કે આજે હમણાં તાજેતરમાં જે MGVCLની જે એક્ઝામ લેવાની હતી 2020માં, તેના જે મહત્ત્વના જે પ્રશ્નો હતા મેથ્સ રિઝનિંગના બધા, તે બધા ક્વેશ્ચનો બહુ જ ઇઝી હતા. આપણી બુક્સની બહારના કોઈ પણ ક્વેશ્ચન નથી જે આપણે ક્લાસમાં ડિસ્કસ કરેલા છે તે જ બધા પ્રશ્નો છે. બહુ સરસ રીતે તમે બુક્સને સરસ રિવાઇઝ કરી નાખો, જેથી કરીને આમાં પૂરેપૂરા માર્ક જે 25 થી 30 ક્વેશ્ચન તમારા એક્ઝામમાં પૂછાય મેથ્સ રિઝનિંગના, તેમાં પૂરેપૂરા માર્ક તમે સિક્યોર કરી શકો તેવી રીતે તમે તૈયારી કરીને જજો. તો આજ માટે આપણે આટલું રાખશી. થેન્ક યુ વેરી મચ. જો તમને પસંદ આવેલો હોય તો તમારા ગ્રુપ સર્કલમાં બધાને શેર પણ કરી આપજો. થેન્ક યુ.